સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓઢ, જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા. તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે, અને રાત્રિના પરત આવતા નથી. એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે. એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે. આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી અને ગડદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોણ કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એમનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એના કુટુંબી, સગા અને મિત્ર, જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા. પાવડાનું હાથું હતું, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી, અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. બનાવનો જે સ્થળ છે આદર્શ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, ધાણધા પાસે. એની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં આગળ મારવાનું કારણ એવું છે કે હાલની તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે ગૃહ કંકાસ હતો અને જે દીકરો છે એના ભણતરમાં એના પિતાએ જરૂરી મદદ નહીં કરેલી, એ કારણ છે. અત્યારે મારનાર આરોપીમાં એક છે જે મરણ જનાર છે એમનો દીકરો છે, અને બીજો જે ઈશ્વરભાઈ કરીને છે એ એમના કુટુંબી, સગા અને મિત્ર બંને થાય છે, એ છે. એ જ વાત મેં પહેલાં કીધી કે જ્યારે ઘરેથી નીકળ્યા હતા અને પરત નહોતા આવ્યા તો ખુલ્લી જગ્યામાં આ પડેલા મળેલા, જેની જાણ પોલીસને થયેલી, પોલીસે કાર્યવાહી કરેલી. હા, દીકરો અત્યારે BSc સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે.